क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। નમસ્કાર, ન્યૂઝ કેપિટલની વિશેષ રજૂઆત સાથે હું છું કુશાગ્ર। દર્શક મિત્રો, આ કાર્યક્રમ જેનું નામ છે વોટ્સ યોર રાશિના કાર્યક્રમની અંદર આપણે તમામ 12 રાશિના જાતકોનું રાશિફળ વિશે માહિતી મેળવતા હોય છે। રાશિ પ્રમાણેના આજનો દિવસ કેવો રહેવાનો છે, કયા ઉપાય આજે લાભદાયી આપના માટે બની રહેશે અને કયો શુભ રંગ રાશિ પ્રમાણે જોવા મળી રહ્યો છે તે વિશે આ કાર્યક્રમમાં આપણે જાણકારી મેળવીશું। સાથે જાણવાના છે આ કાર્યક્રમમાં આજના દિવસનું પંચાંગ, દિવસના વિશેષ મહત્વ વિશે, શું શુભાશુભ મુહૂર્તો આજના દિવસ દરમિયાન જોવા મળી રહ્યા છે તે વિશે માહિતી મેળવીશું। દિવસે કયા ઉપાય લાભદાયી રહેવાના છે અને કયો મહામંત્રનો જાપ આજના દિવસે વધુ શુભકરની પ્રાપ્તિ કરાવનારો બની રહેવાનો છે તે વિશે પણ કાર્યક્રમમાં આપણે માહિતી મેળવીશું। અને માહિતી આપવા માટે મારી સાથે જોડાયા છે જ્યોતિષાચાર્ય આશુતોષજી આચાર્ય। આશુતોષજી, આપનું સ્વાગત છે। જય ભવાની। તો દર્શક મિત્રો, આ કાર્યક્રમની અંદર આપણે શરૂઆત કરીશું સૌ પ્રથમ આજના દિવસના પંચાંગથી। દિવસનું પંચાંગ જાણીએ અને કેવું પંચાંગ આજે જોવા મળી રહ્યું છે તે વિશે આશુતોષજી જણાવશો। આદિત્યસ્ય નમસ્કારમ એ કુર્વંતિ દિને દિને જન્માંતર સહસ્ત્રેષુ દારિદ્ર્યમ ન પૂજાય। મિત્રો, પંચાંગ જેના આધારે દિવસની ગતિવિધિને સુનિશ્ચિત કરી શકીએ, સુવ્યવસ્થિત કરી શકીએ। તો આજે તારીખ થઈ રહી છે 16મી માર્ચ 2025। આજનો વાર છે રવિવાર। તિથિની વાત કરીએ તો આજે ફાગણ વદ ત્રીજ તિથિ બની રહી છે। ત્રીજ ઉપર ચતુર્થીનો ભાવ છે। આજનું નક્ષત્ર હસ્ત નક્ષત્ર બની રહ્યું છે। યોગની વાત કરીએ તો આજે વૃદ્ધિ યોગ બની રહ્યો છે। આજનું કરણ બની રહ્યું છે વણિજ કરણ। અને રાશિની વાત કરવામાં આવે તો ચંદ્રમાનું પરિભ્રમણ આજે કન્યા રાશિમાં રહેશે। અર્થાત આજે જે બાળક અવતરે છે એની જન્મ રાશિ કન્યા રહેશે। જે પ્રમાણે એના નામના વર્ણના અક્ષરો રહેશે પ, ઠ અને અણમ, તે પ્રમાણે નામકરણ કરવું શુભ અને હિતાવ રહી શકે। આ છે આજના દિવસનું પંચાંગ। જી તો દર્શક મિત્રો, દિવસના પંચાંગ આપણે જાણ્યા બાદ હવે આગળ વધતા આપણે જાણીશું કે આજના દિવસ દરમિયાન કયા શુભાશુભ મુહૂર્તો બની રહ્યા છે, કયો વિશેષ દિવસ દરમિયાન યોગ જોવા મળી રહ્યો છે તે જાણીએ। વાત કરીશું આજના દિવસના શુભાશુભ મુહૂર્ત અને દિન વિશેષની। એ પહેલા જાણી લઈએ આજના દિવસના સૂર્યોદય અને સૂર્યાસ્તની। આજે સૂર્યોદય સવારે 6 કલાક અને 48 મિનિટે રહ્યો, જ્યારે સૂર્યાસ્ત સાંજે 6 કલાક અને 49 મિનિટ થશે। આજે રાહુ કાલમનો સમય સાંજે 5 કલાક અને 19 મિનિટથી પ્રારંભ કરી 6 કલાક અને 49 મિનિટ સુધીનો રહેશે। અભિજીત મુહૂર્તનો સમય બપોરે 12 કલાક અને 25 મિનિટથી પ્રારંભ કરી 1 કલાક અને 13 મિનિટ સુધી રહેશે। વાત કરી વિજય મુહૂર્તનો સમય 2:49થી પ્રારંભ કરી 3 કલાક અને 37 મિનિટ સુધી રહેશે। આ ઉપરાંત આજે સંત તુકારામજીની જન્મ જયંતિ પણ છે। આ છે આજના દિવસના શુભાશુભ મુહૂર્ત અને દિન વિશેષ। જી તો દર્શક મિત્રો, દિવસનું પંચાંગ અને શુભાશુભ મુહૂર્તો આશુતોષજીએ જણાવી દીધા છે અને હવે કાર્યક્રમમાં આગળ વધતા આપણે 12 રાશિના જાતકોનું રાશિફળની શરૂઆત કરીશું। સૌપ્રથમ જાણવાના છે મેષ, વૃષભ અને મિથુન રાશિ વિશે। અને આ 3 રાશિના જાતકો માટે આજે દિવસ કેવો પસાર થવાનો છે, કેવા યોગ જોવા મળી રહ્યા છે। સાથે જ આપણે જાણવાના છે કે આજના દિવસે આપે કયા ઉપાય કરવા લાભદાયી રહેશે, કયો શુભ રંગ આજે ઉપયોગ કરવો વધુ શુભકર સાબિત થવાનો છે તે વિશે માહિતી મેળવીશું। જણાવશો આશુતોષજી કે મેષ રાશિ, વૃષભ અને મિથુન રાશિના જાતકો માટે કેવા દિવસ અને કેવા યોગ જોવા મળી રહ્યા છે। મેષ રાશિ રાશિ ચક્રની આ પ્રથમ રાશિ છે, જેના વર્ણના અક્ષરો બને છે અ, લ, ઈ। આવા જાતકો માટે આજે સ્વાસ્થ્ય બાબતે સાવચેત રહેવાની જરૂર છે। આરોગ્ય પ્રત્યે સભાનતા રાખવી આવશ્યક છે। આર્થિક સમસ્યા હશે એ આજે દૂર થતી જોવા મળશે। આજે તમારે મહત્વપૂર્ણ બાબત ઉપર ધ્યાન આપવાની જરૂર છે। આજે શક્ય છે કે તમારા જીવનસાથીના કારણે ક્યાંક તમારી માન મર્યાદા, પ્રતિષ્ઠાને ક્યાંક ઠેસ લાગી શકે છે। તણાવનો સમયગાળો ચાલુ રહેશે, પરંતુ પરિવાર લોકોનો સહયોગ પણ તમને મળશે। ટૂંકમાં દિવસ મિશ્રિત ફળદાતા છે। વાત કરી ઉપાયોની, શુભ રંગ આજે તમારા માટે જોવા મળશે સફેદ રંગ। કોઈ પણ રીતે આ રંગની ઉપાસના ઉપયોગ કરવો કલ્યાણકારી સાબિત થશે। આજે ભગવતી મહાકાળીની સેવા કરવી, મહાકાળીની પૂજા કરવી, દર્શન કરવા આપના માટે મંગલકારી સાબિત થશે। વાત કરીશું આગળની રાશિ વૃષભ રાશિ।
રાશિ ચક્રની બીજી રાશિ છે વૃષભ, જેના વર્ણના અક્ષરો છે બ, વ, ઉ. આવા જાતકો માટે આજે રમત ગમતમાં ભાગ લેવાથી આરોગ્યનો લાભ મળી શકે એમ છે. બીજાને પ્રભાવિત કરવા માટે જરૂર કરતા વધુ ખર્ચ ન કરવો એ આપના માટે હિતાવહ છે. સ્નેહીજનોના સહયોગથી તમે નવા આત્મવિશ્વાસ અને સાહસથી આજે ભરપૂર બની રહેશો. આપના માટે ઉત્સાહકારક બની રહેશો. છૂટક અને જથ્થાબંધના જે વ્યાપારીઓ છે એમના માટે દિવસ કલ્યાણકારી છે. તમારા જીવનસાથીના સ્વાસ્થ્યને લઈને થોડીક ચિંતા આજે રહી શકે એમ છે. ટૂંકમાં દિવસ મધ્યમ પરિસ્થિતિનો છે. વાત કરી ઉપાયની, શુભ રંગ આજે તમારા માટે સોનેરી સાબિત થશે. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરો, દિવસ હિતાવ રહેશે. ઉપાય શું કરશો? તો આજે દહીંનું સેવન કરવું, દહીંનું દાન કરવું કલ્યાણકારી સાબિત થશે. વાત કરીશું આગળની રાશિ મિથુન રાશિ. રાશિ ચક્રની ત્રીજી રાશિ મિથુન, જેના વર્ણના અક્ષરો છે ક, છ અને ગ. આવા જાતકો માટે આજે ખુશી વહેંચવાથી તમારા સ્વાસ્થ્યમાં સુધાર આવશે. આનંદની ક્ષણો મળશે. બાળકોના શિક્ષણ પર આજે ધન ખર્ચ કરવાની વારી આવી શકે છે. સમજી વિચારીને બોલવું, કારણ કે કડવા શબ્દો તમારી શાંતિને ભંગ કરવા માટે સમર્થવાન બનશે. તમારા અને તમારા પ્રિયજન વચ્ચે આજે કોઈ કારણસર તિરાડ ઉત્પન્ન થઈ શકે છે. મતભેદો દૂર થાય એવી વ્યવસ્થા કરવી હિતાવહ છે. સગા સંબંધીઓની દખલગીરી દાંપત્ય જીવનને મુશ્કેલીમાં મૂકી શકે છે. તમારા બંનેના વાદ વિવાદમાં કોઈ સંબંધીને પડવા ન દેતા એ આપના માટે હિતાવહ રહેશે. ટૂંકમાં દિવસ સારો છે. વાત કરી ઉપાયની, આજે આપના માટે શુભ રંગ રહેશે પીળો. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલપ્રદ છે. ઉપાય શું કરશો આજે? તો આજના દિવસે પક્ષીઓને ચણ નાખવું હિતાવહ સાબિત થશે. જી, તો પ્રથમ 3 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું અને હવે આપણે વાત કરીશું કર્ક, સિંહ અને કન્યા વિશે. કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો પસાર થશે, કેવા યોગ જોવા મળશે, સાથે સાથે કયો ઉપાય અને કયો શુભ રંગ આજે જોવા મળી રહ્યો છે તે વિશે માહિતી મેળવીએ. કર્ક રાશિ. રાશિ ચક્રની ચોથી રાશિ કર્ક, જેના વર્ણના અક્ષરો છે ડ અને હ. આવા જાતકો માટે દિવસ લાભદાયક રહેશે, પરંતુ આજે તમને કામના દબાણમાં પણ રહેવું પડશે. આજે પ્રેશર સાથે લાભવાળું કામ થઈ શકે એમ છે. આજે તમને ઘણી બાબતોમાં મૂંઝવણ થઈ શકે એમ છે. આજે અટકેલું સરકારી ક્ષેત્રવાળું કામ પાર પડવાનું સમાધાન મળી શકે એમ છે. આજે વ્યવસાયમાં કેટલીક ટેકનિકલ સમસ્યાઓનો પણ ક્યાંક ને ક્યાંક ભોગવવું પડી શકે, સામનો કરવો પડી શકે એમ છે. કર્મચારી અથવા સહકર્મીઓના અંગે તણાવ થઈ શકે છે, ચિંતાઓ વધી શકે. ટૂંકમાં દિવસ છે ને એ ઉતાર ચઢાવવાળો છે. વાત કરી લો ઉપાયની, આજે શુભ રંગ તમારા માટે રહેવાનો છે ભગવો રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરો હિતાવહ રહેશે. ઉપાય શું કરવું જોઈએ? તો આજના દિવસે આપે ગાયના દૂધથી રુદ્રાભિષેક કરવો કલ્યાણકારી સાબિત થશે. વાત કરીશું આગળની રાશિ સિંહ રાશિ. રાશિ ચક્રની આ 5મી રાશિ, જેના વર્ણના અક્ષરો છે મ અને ટ. આવા જાતકો માટે આજે ભાવનાત્મક રીતે તમારે મજબૂત બનવું પડશે. પ્રેક્ટિકલ બનીને જ રહેવું પડશે. વ્યાપારમાં નફો થશે. વ્યાપારીઓના ચહેરા ઉપર એનાથી ખુશીઓ વધતી જોવા મળશે. આજે બિઝનેસ સારો રહેશે. જ્ઞાન માટેની તમારી તરસ છે ને એ નવા મિત્રો બનાવી શકશે, નવા સંબંધો બાંધી શકે એમ છે. તમે ક્યાંક કોઈની સાથે જઈને તમારા પ્રણય જીવનમાં નવી ઉર્જાનો સંચાર કરી શકો. પ્રેમી પ્રેમિકા બંને ક્યાંક બહાર જઈ શકે છે અને સારો સમય વ્યતીત કરી વૃક્ષ બનેલા પ્રણય સંબંધોને મજબૂત બની શકાશે. ટૂંકમાં દિવસ સારો છે. આ ઉપરાંત ઉર્જાનો સંચાર કરી અધૂરા રહેલા બિઝનેસ પ્લાન જે છે પેન્ડિંગ, એને પણ શરૂ કરી શકાશે. એકંદરે વાત કરી દિવસ સાનુકૂળ છે. વાત કરી ઉપાયની, શુભ રંગ આજે તમારા માટે બની રહ્યો છે સફેદ રંગ. ઉપાય આજે સૂર્ય નમસ્કાર અવશ્ય કરવા મંગલકારી સાબિત થશે. વાત કરીશું આગળની રાશિ કન્યા રાશિ. રાશિ ચક્રની આ 6ઠી રાશિ, જેના વર્ણના અક્ષરો બને છે પ, ઠ, અણ. આવા જાતકો માટે તમે આજે અદ્ભુત ઉર્જાથી ભરપૂર જોવા મળશો. અડધા સમયમાં જ આખા દિવસનું કામ પૂર્ણ કરી શકો એવી ઉર્જા તમારી અંદર રહેશે. આજે સમજી વિચારને ખર્ચ કરવો એ તમારા માટે બજેટ માટે સારું રહેશે. આજે પ્રેમનો અનુભવ થઈ શકે છે. આંતરિક ભાવનાઓ જાગૃત થઈ શકે. તમારા જીવનસાથી સાથે તમારા દાંપત્યમાં તણાવ આવવાની પણ સંભાવનાઓ છે. આજે તમારા કામની ઘણી રીતે અસર તમારા દાંપત્યમાં તમારા ઘર પર પડી શકે છે. ટૂંકમાં દિવસ મિશ્રિત ફળદાતા છે. વાત કરી લે ઉપાયોની,
શુભ રંગ આજે તમારા માટે નારંગી સાબિત થશે. ઉપાય શું કરવો છે? તો આજના દિવસે આપના માટે શ્રેષ્ઠ ઉપાય છે શ્રી સુક્તમનો પાઠ કરવો, મંગલકારી સાબિત થશે. જી તો દર્શક મિત્રો, પ્રથમ 6 રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણી લીધું છે. રાશિ પ્રમાણેના કયા ઉપાય કરવાના રહેશે તે વિશે આશુતોષજીએ માહિતી આપી. હવે અન્ય 6 રાશિના જાતકોનું રાશિફળ પણ આપણે આગળ જાણવાના છે અને સાથે અંકશાસ્ત્ર પ્રમાણે દિવસનો વર્તારો અને આજના દિવસનો મહામંત્ર પણ આપણે જાણીશું કાર્યક્રમમાં. પરંતુ હાલ સમય થયો છે વિરામ લેવાનો. રોકો એક નાનકડા વિરામ માટે. આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ. તો વિરામ બાદ આપનું સ્વાગત છે. વિરામ પહેલા આપણે રાશિ ચક્રની પ્રથમ 6 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું. રાશિ પ્રમાણેના કયા ઉપાય કરવાના હતા અને કયો શુભ રંગ જોવા મળી રહ્યો છે તે વિશે માહિતી મેળવી. કાર્યક્રમમાં આગળ વધીશું, જ્યાં આપણે હવે આગળ જાણવાના છે તુલા, વૃશ્ચિક અને ધન વિશે. તુલા, વૃશ્ચિક, ધન રાશિના જાતકો માટે કેવા યોગ આજે જોવા મળી રહ્યા છે અને સાથે સાથે કયા ઉપાય આપના માટે કરવા લાભદાયી રહેશે, કયો શુભ રંગ જોવા મળી રહ્યો છે તે વિશે આપણે માહિતી મેળવીએ આશુતોષજી પાસેથી. તુલા રાશિ, રાશિ ચક્રની 7મી રાશિ તુલા, જેના વર્ણના અક્ષરો છે ર અને ત. આવા જાતકો માટે આજે તમે નાની નાની બાબતો પર ચીડાઈ જઈ શકો છો. તમારું મન બેચેન રહેશે. આજે સાંજે ઘરે મહેમાનનું આગમન આવી શકે છે. મહેમાનોથી ઘર ભરચક થઈ શકે છે. આજનો મોટા ભાગનો સમય મહેમાનોની સાથે ખરીદીમાં થઈ શકે, અન્ય કામમાં પણ પસાર થઈ શકે છે. તમને તમારા જીવન સાથી સાથે પ્રેમની ક્ષણો માણવાનો પણ અવસર આજે મળશે. આજે તમારું સ્વાસ્થ્ય ક્યાંક બગડવાની સંભાવનાઓ છે. ટૂંકમાં દિવસ મિશ્રિત છે. વાત કરી ઉપાયોની, શુભ રંગ આજે તમારા માટે લાલ જોવા મળશે. ઉપાય છે આજે ઘરના દક્ષિણ વિભાગની અંદર દીપદાન અવશ્ય કરવું, મંગલકારી સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ વૃશ્ચિક રાશિ. રાશિ ચક્રની 8મી રાશિ વૃશ્ચિક, જેના વર્ણના અક્ષરો છે ન અને ય. આવા જાતકો માટે તમારી લાગણીઓને અને ગુસ્સાને આજે નિયંત્રિત રાખવું તમારા માટે હિતાવહ રહેશે. આજે બાળકોના શિક્ષણ પર ધન ખર્ચ કરવાની વારી આવશે. નાણાકીય પક્ષે પરિવારના સભ્યોમાં વિવાદ થવાની સંભાવનાઓ છે. નોકરીમાં બદલાવથી માનસિક સંતોષનો અનુભવ થશે. પરિવાર સાથે સમય નહીં ફાળવી શકો એ બાબતનું દુઃખ તમારા મનમાં આજે જોવા મળી શકે. આજ પરિવાર એકત્રિત થયો હોય તો તમે કામમાં ફસાઈ શકો છો, એ રીતનું વાતાવરણ છે. ટૂંકમાં દિવસ મિશ્રિત ફળદાતા છે. વાત કરેલી ઉપાયોની, શુભ રંગ આજે તમારા માટે કથ્થઈ રહેશે. ઉપાય આજે આખી હળદરનું દાન કોઈ પણ દેવી મંદિરમાં કરવું કલ્યાણકારી સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ ધન રાશિ. રાશિ ચક્રની 9મી રાશિ ધન, જેના વર્ણના અક્ષરો છે ભ, ધ, ફ અને ઢ. આવા જાતકો માટે તમારા મનમાં નવી આશાઓ જાગી શકે છે. દિવસ શાંતિપૂર્ણ પસાર થશે. તમારો થોડો સમય નિસ્વાર્થ સેવામાં અવશ્ય પસાર કરવો જોઈએ. બાળકોને આજે રમતગમતમાં ક્યાંક ઈજા થવાની સંભાવનાઓ છે. સાચવવાની જરૂર છે. તમે તમારા જીવનસાથી સાથે આજનો શ્રેષ્ઠ દિવસ શ્રેષ્ઠ રીતે પસાર કરી શકશો, એનો આનંદ તમને જોવા મળશે. આજનો દિવસ ટૂંકમાં મિશ્રિત ફળદાતા છે. વાત કરી લે ઉપાયોની, શુભ રંગ આજે તમારા માટે કેસરી સાબિત થશે. ઉપાય શું કરવો જોઈએ? તો આજના દિવસે કેશુડાવાળા જળથી સ્નાન કરવું મંગલકારી સાબિત થશે. જી તો દર્શક મિત્રો, તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોના ઉપાયો અને શુભ રંગ સાથે આજના દિવસના વર્તારા વિશે વાત કરી લીધી છે. હવે આગળ આપણે જાણવાના છે રાશિ ચક્રની અંતિમ 3 રાશિ કે જે મકર, કુંભ અને મીન છે અને તેમના જાતકો માટે આજનો દિવસ કેવો બની રહ્યો છે અને સાથે આજે કેવા ઉપાયો આપના માટે લાભદાયી રહેશે, કયો શુભ રંગ વધુ શુભકર સાબિત થવાનો છે તે વિશે માહિતી મેળવીએ. મકર રાશિ, રાશિ ચક્રની 10મી રાશિ મકર, જેના વર્ણના અક્ષરો છે ખ, જ અને જ્ઞ. આવા જાતકો માટે તમારું સ્વાસ્થ્ય આજે સારું રહે એ પ્રકારના ગ્રહમાન છે. વ્યાપારમાં સારો નફો આજે થઈ શકે. તમારા ચહેરા ઉપર આજે આનંદ અને આત્મવિશ્વાસ ભરપૂર જોવા મળશે. પરિવારમાં કોઈ નવા સભ્યનું આગમન આનંદની ક્ષણોને લાવી શકે એમ છે. નવી ભાગીદારી આજે તમારા માટે ફલદાયી સાબિત થાય એ પ્રકારના પણ ગ્રહમાન છે. આજે તમે તમારો કિંમતી સમય આળસમાં ન બરબાદ કરો, એ તમારા માટે સલાહભર્યું છે. ટૂંકમાં દિવસ સારો છે. વાત કરી ઉપાયોની, શુભ રંગ તમારા માટે આજે સાબિત થવાનો છે એ સફેદ રંગ છે. ઉપાય શું કરશો આજે? તો આજના દિવસે
સૂર્યવંદના કરવી કલ્યાણકારી સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ કુંભ રાશિ. રાશિચક્રની 11મી રાશિ કુંભ, જેના વર્ણના અક્ષરો છે ગ, શ, સ અને શ. આવા જાતકો માટે આજે બેચેન થઈ જવું, પરેશાન થવું, ચીડાઈ જવું તમારા સ્વાસ્થ્યને બગાડી શકે છે. જૂની વસ્તુઓના મોહમાં ફસાશો તો આજે તકલીફો વધી શકે. આજે કૂડો, કરકટ, કબાડ બધું કાઢી નાખવું આપના માટે હિતાવહ સાબિત થશે. ઉદ્યોગ કરનારને નજીકના વ્યક્તિઓ દ્વારા મહત્વનું માર્ગદર્શન મળી શકે છે. પ્રિય પાસે સમય વિતાવવાથી અને તમારે જે મનના વિચારો છે એને સ્પષ્ટપણે વ્યક્ત કરવાનો આજે અવસર મળી શકશે. બહારના લોકોની દખલગીરી ક્યાંક તમારા સંબંધો અને દાંપત્ય જીવનને પીડિત કરી શકે, એમાં સમસ્યા ઉત્પન્ન કરી શકે છે. એ પ્રકારના ગ્રહમાન છે. દિવસ પીડાકર પણ કહી શકાય. વાત કરી ઉપાયની. શુભ રંગ આજે તમારા માટે જો બની રહ્યો છે વાદળી રંગ છે. ઉપાય શું કરવો જોઈએ? તો આજના દિવસે તમારે કોઈ પણ દેવાલયમાં જઈ થોડો સમય ત્યાં શાંતિથી બેસી હિતાવહ સાબિત થશે. વાત કરીશું આગળની રાશિ મીન રાશિ. રાશિ ચક્રની 12મી રાશિ મીન, જેના વર્ણના અક્ષરો છે દ, ચ, ઝ અને થ. આવા જાતકો માટે લાંબા સમયથી ચાલતી બીમારીમાંથી આજે તમને રાહત મળી શકે છે. વિવાદાસ્પદ મુદ્દા ઉપર ચર્ચા વિચારણા કરવાનું આજે ટાળવું એ આપના પક્ષમાં કલ્યાણકારી સાબિત થશે. આજે પ્રિયજનો સમક્ષ તમારી મનની જે ભાવનાઓ છે એને વ્યક્ત કરવામાં ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડશે. આજે તમને કાર્યસ્થળ ઉપર તમારા કાર્યમાં પ્રગતિ થતી જોવા મળી શકે. તો દિવસનો પ્રારંભ તકલીફવાળો રહેશે, પણ જેમ જેમ સમય આગળ વધશે એમ એમ કાર્યમાં સફળતા અને લાભની સ્થિતિ જોવા મળશે. તો ટૂંકમાં દિવસ શુભ છે. વાત કરીએ ઉપાયોની. શુભ રંગ આજે તમારા માટે જોવા મળી રહ્યો છે જાંબલી રંગ છે. ઉપાય શું કરવો જોઈએ? તો આજે કોઈ પણ ધાર્મિક પુસ્તકનું વાંચન કરવું તમારા માટે કલ્યાણકારી સાબિત થશે. વાત કરી ઉપાયોની. શુભ રંગ તો તમારા માટે જાંબલી રંગ શુભ, અને ધાર્મિક પુસ્તકોનું વાંચન કરવું, એનું દાન કરવું મંગળકારી સાબિત થશે. જી તો દર્શક મિત્રો, આ કાર્યક્રમની અંદર આપણે તમામ 12 રાશિના જાતકોનું રાશિફળ જાણી લીધું છે. રાશિ પ્રમાણે કયા ઉપાય કરવાના રહેશે તે વિશે પણ માહિતી આશુતોષજી આપી દીધી છે. કાર્યક્રમમાં આગળ વધતા આપણે જાણીશું કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો પસાર થશે, કેવો જોવા મળી રહ્યો છે. આજે અંકશાસ્ત્ર પ્રમાણે જોઈએ તો આજનો મૂલાંક 7 અને ભાગ્યાંક 1 બની રહ્યો છે. 7 નંબર કેતુનો, 1 નંબર સૂર્યનો છે. તો આજનો દિવસ તમારા મહત્વના કામમાં ક્યાંક ને ક્યાંક નાની મોટી અડચણો આવી શકે છે. એ અડચણોની અવગણના કરી થોડીક મહેનત કરશો તો કાર્યમાં સફળતા નિશ્ચિત મળી શકે. માનસિક શાંતિ માટે દેવ દર્શન કરવા આપના માટે શુભ સાબિત થશે. તો દર્શક મિત્રો, અંકશાસ્ત્ર પ્રમાણે કેવો દિવસ જોવા મળી રહ્યો છે તે વિશે આપણે આશુતોષજી પાસેથી જાણી લીધું છે. કાર્યક્રમમાં આગળ વધીશું. આજનો મહામંત્ર જાણતા પહેલાં જાણી લઈએ કે આજના દિવસ દરમિયાન કયા ઉપાય આપણા માટે લાભદાયી નીવડવાના છે તે વિશે માહિતી મેળવીએ. વાત કરીએ આજના દિવસના વિશેષ ઉપાયની. આજના દિવસે સૂર્ય નમસ્કાર કરશો તો વધારે કલ્યાણકારી સાબિત થશે. સૂર્ય નમસ્કાર, પ્રાણાયામ વગેરે કરવા જીવનમાં મહત્વપૂર્ણ સાબિત થાય. સૂર્યની વંદના કરવી, કારણ કે શાસ્ત્રમાં કહ્યું છે આદિત્યસ્ય નમસ્કારમ એ કુર્વંતિ દિને દિને જન્માંતર સહસ્રેષુ દારિદ્ર્યમ નોપજાયતે. રોજ ન થાય તો કંઈ નહીં, રવિવારના દિવસે અવશ્ય સૂર્ય નમસ્કાર કરવા જોઈએ. સૂર્યનો પાઠ કરવો જોઈએ. કોઈ પણ રીતે સૂર્ય ભક્તિ રવિવારે કરવામાં આવે છે તો વ્યાપારમાં, વ્યવસાયમાં પ્રગતિ થાય, પિતા સાથેના સંબંધોમાં મધુરતા આવે, આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થાય છે. તો સૂર્ય નમસ્કાર, સૂર્ય વંદના કરવી તમારા માટે કલ્યાણકારી સાબિત થશે. તમારા જીવનની તમામ અડચણોને દૂર કરવાવાળી સાબિત થશે. તો આજે સૂર્ય ગાયત્રી છે, સૂર્ય મંત્રનો જાપ છે, અવશ્ય કરો. વિશેષ કરવું હોય તો આજના દિવસે ઘઉંનું દાન કરવું, સૂર્યનું દાન કરવું એ પણ શુભ માનવા છે. ગોળનું દાન કરવું, ગળી વસ્તુનું દાન કરવું. કોને દાન કરવું? જરૂરિયાતવાળી વ્યક્તિને દાન કરવું, બ્રાહ્મણોને દાન કરી શકે, નાના બાળકોને દાન કરી શકે. આ પ્રકારનું દાન કરવું મંગલકારી સાબિત થશે. તો દર્શક મિત્રો, આજના દિવસના કયા ઉપાયો લાભદાયી નીવડશે અને કયા કયા ઉપાય કરવા અને આજના દિવસનો શું વિશેષ મહત્વ છે તે આપણે આશુતોષજી પાસેથી જાણકારી મેળવી લીધી. અને હવે આપણે જાણી લઈશું કે આજના દિવસનો એ કયો મહામંત્ર છે જે મહામંત્રનો જાપ ભગવતની વિશેષ કૃપા પ્રાપ્ત કરાવશે તે જાણીએ. હવે વાત કરીએ આજના દિવસના મહામંત્રની કે જેનો જાપ કલ્યાણકારી સાબિત થઈ શકે. નોંધી રાખી આજનો આ મહામંત્ર કે જેનો જાપ આપના માટે આજે વિશેષ કરી લાભકર્તા સાબિત થશે. મંત્ર છે ઓમ
રીમ રીમ સૂર્યાય સહસ્ત્રકિરણરાય મનોવાંછિત ફલમ દેહી દેહી સ્વાહા. આ મંત્રની એક માળા આજે આપના માટે શુભપ્રદ, મંગલપ્રદ, કલ્યાણકર સાબિત થશે. ઓછામાં ઓછી એક માળા મંત્ર જાપ કરો, વધુમાં વધુ જેટલો જાપ થઈ શકે એટલો જાપ કરો, હિતાવ સાબિત થશે. તો આપની સમય અનુસાર પ્રમાણે જાપ કરો, પણ શક્ય હોય તો પ્રાતઃકાલે જેટલો વહેલા જાપ થાય એટલો શુભ માનવામાં આવે છે. જી. તો દર્શક મિત્રો, આ મહામંત્ર હતો કે જે મહામંત્રનો જાપ આજના દિવસ દરમિયાન આપ કરશો તો આજને વિશેષ ફળ આ મહામંત્ર અપાવી શકે છે. ભગવતની વિશેષ કૃપાની પ્રાપ્તિ આપને મળી રહેશે આ મહામંત્રના જાપ થકી. તો અવશ્ય યથાશક્તિ મુજબ જેટલા પણ આ જાપ કરી શકો તેટલા અવશ્ય કરજો, જેના થકી આપને વિશેષ ભગવતના આશીર્વાદ મળી રહે. ત્યારે આ તમામ માહિતી આશુતોષજી આપે આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય ભવાની. દર્શક મિત્રો, આ કાર્યક્રમની અંદર આપણે તમામ 12 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું, રાશિ પ્રમાણેના ઉપાય અને શુભ રંગ વિશે પણ માહિતી મેળવી લીધી છે. આજના દિવસનું પંચાંગ, દિવસના વિશેષ મુહૂર્તો જાણી લીધા છે, વિશેષ યોગ જાણી લીધા છે, સાથે ઉપાયો અને આજના દિવસનું મહામંત્ર પણ આપણે જાણી લીધું છે. આ તમામ માહિતી આશુતોષજી આપી. આપ પણ આશુતોષજીને કંઈ પૂછવા માંગતા હોય તો આપની ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર જોવા મળશે. આ નંબર પર આપ સંપર્ક કરી શકો છો અને કોઈ પણ કુંડલીને દોષ નિવારણને લઈને આપને પ્રશ્ન મૂંઝવતા હોય તે પ્રશ્નો આપ આ નંબર પર સંપર્ક કરીને આશુતોષજીને પૂછી શકો છો. ત્યારે આશા છે જે બી માહિતી આપને આપી તે ઉપયોગી લાગી હશે અને નિત્યક્રમ અનુસાર દરરોજ આપણે આ કાર્યક્રમમાં મળતા રહીશું. પરંતુ હાલ મને આપશો રજા. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.